નમસ્કાર શિક્ષક મિત્રો, ખૂબ જ મોટા એવા સમાચાર આવ્યા છે જે ટાટ સેકન્ડરીની જે આપણે વાત કરીએ આન્સર કી એ જાહેર થઈ ગઈ છે। અહીંયા તમારી સામે બતાવી રહ્યો છું। આપણે આવી ગયા છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર હોમ પેજ ઉપર આવી ગયા છે। શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક ટાટ એસ 2026 ની ફાઇનલ આન્સર કી જે જાહેર થઈ ગઈ છે અને અહીંયાથી જોઈ શકીએ છીએ શિક્ષક અભિરુચિ કસોટી 2026 ની પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત ઉમેદવારો માટે પરીક્ષાની ફાઇનલ આન્સર કી બાબતે અગત્યની સૂચના। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામા ક્રમાંક રાપોબા ટાટ એસ 2026 જે નંબર આપેલો તારીખ 12/2/2026 ના અનુસાર તારીખ 3/5/2026 ના રોજ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 ની પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું। સદર પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 16/5/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી। શિક્ષક અભિરુચિ કસોટી 2026 ની પ્રાથમિક કસોટીની માધ્યમવાર અને વિષયવાર ફાઇનલ આન્સર કી જે કેટેગરી છે ABCDE 25/6/2026 ની કચેરીની વેબસાઇટ www.scb.exam પર પ્રસિદ્ધ કરવામાં આવે છે। અહીંયા આપણે જોઈએ છીએ એગ્રીકલ્ચર આપેલું છે, અહીંયા જોઈએ છે ગુજરાતી માધ્યમ આપેલું છે, ત્યારબાદ અંગ્રેજી માધ્યમ છે, એવી રીતે જે છે અલગ અલગ અહીંયાથી તમે જોઈ શકો છો। તો આ જે છે એગ્રીકલ્ચર ગુજરાતી મીડિયમ છે તો એ આપણે અહીંયાથી ચેક કરી લઈએ છીએ। ત્યારબાદ આવે છે કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટરની પણ અહીંયાથી તમને બતાવી દઈએ છીએ। એવી રીતે તમારા વિષય પ્રમાણેની અલગ અલગ આન્સર કી આવી ગઈ છે। ગુજરાતીની છે તો એની પણ આન્સર કી આવી ગઈ છે। ત્યારબાદ આપણે જોઈએ છીએ કે ભાઈ સંસ્કૃત છે તો સંસ્કૃતની આન્સર કી આવી ગઈ છે, રાઈટ। તો એવી રીતે જે ગુજરાતી માધ્યમ છે એવી રીતે અહીંયા ઇંગ્લિશ માધ્યમ પણ છે તો એની પણ અલગ અલગ આન્સર કી પ્રમાણે આવી ગઈ છે। વધુ માટે તમે આ જે સાઇટ છે એના ઉપર જઈને માહિતી લઈ શકો છો। અને ખાસ કરી કમેન્ટ કરવાનું છે તમારા ફાઇનલ આન્સર કી પછી કેટલા માર્ક થાય છે તમારા વિષય પ્રમાણે, રાઈટ। તો આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખજો। જે મિત્રો અત્યારે જે ફાઇનલ આન્સર કીમાં એમને માર્ક થઈ જાય છે અને તૈયારી કરવા માટે કોઈ શ્રેષ્ઠ પ્લેટફોર્મ ગોતે છે તો તમારી માટે સરસ મજાના બધા કોર્સિસ અવેલેબલ છે। આ કોર્સિસ માટે તમારે ખાલી પ્લે સ્ટોરમાં જે ટેકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, બાકી તમે અહીંથી બધા કોર્સ જોઈ શકો છો। તો જે સેકન્ડરીની જે આવી ગઈ છે હવે ફાઇનલ કી આવી ગઈ છે, તમને ખ્યાલ પણ આવી ગયો છે મારા માર્ક્સ કેટલા થાય છે। હાયર સેકન્ડરી તૈયારી કરતા બંને સાથે કરતા હોય તો ખાસ કરી અને જે સામાજિક વિજ્ઞાન છે તો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જો આ હોય તો તમે આ કોર્સ લઈ શકો છો। બાકી બધા જ કોર્સ અહીંયા બતાવેલા છે। હાયર સેકન્ડરી માટે ઇકોનોમિક્સ છે, ભૂગોળ છે, ઇતિહાસ છે, તો બધા જ કોર્સ અહીંયાથી તમને મળી જશે। બાકી જેને ગુજરાતીની જે તૈયારી કરવી છે અને ઇંગ્લિશ મીડિયમમાં જે લોકોએ ખાસ કરી અત્યારે ફોર્મ ભરેલા છે એમને ઇંગ્લિશ મીડિયમ પરીક્ષા આપવાની છે તો તેવા લોકો માટે પણ પ્રથમ પેપર ઇંગ્લિશ મીડિયમનું આપણે બનાવેલું છે જેમાં 400 પોઈન્ટનો સમાવેશ કરી દીધો છે। અને જે છે બાકી માહિતી છે તમે 94 આ નંબર ઉપરથી માહિતી લઈ શકો છો। તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું રાખજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો।